ભારત માતા કી તમે જમવાના બાકી છો? જમવાનું તૈયાર છે, પણ ભારત માતાની જે બોલાવી અને ત્યારે આવું ઢીલું તો ના જ ચાલે. બંને હાથ ઊંચા કરીને ભારત માતા કી વંદે જય શ્રી રામ. ભાઈ શ્રી વિક્રમભાઈ સોરાણીના ભારતીય જનતા પાર્ટીના પ્રવેશ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત અમારા સાથી સાંસદ, રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં મંત્રી રહી ચૂકેલા એવા આદરણીય શ્રી મોહનભાઈ કુંડારિયાજી, રાજ્યસભાના સાંસદ આદરણીય શ્રી કેસીડીયુસીજી, પ્રદેશના અમારી ટીમના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરાજી, જેને આપણે આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપી રહ્યા છે એવા શ્રી વિક્રમભાઈ સોરાણી, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ જોશી, રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ડોલરિયા, ધારાસભ્ય ટંકારા શ્રી દુર્લભજીભાઈ દેસરિયા, ધારાસભ્ય હર્ષિતાબેન, મહામંત્રી રાજકોટ શ્રી હરીશભાઈ, નરેન્દ્રસિંહ જાડેજા મહામંત્રી, નરેન્દ્રસિંહ ઝાલા મહામંત્રી, પ્રવીણાબેન રંગાણી જિલ્લા પંચાયત પ્રમુખ, જયેશભાઈ બોગરા એપીએમસી ચેરમેન, નરેન્દ્રસિંહ જાડેજા રાલો સંઘ પ્રમુખ, નાગદાનભાઈ ચાવડા માજી જિલ્લા પ્રમુખ, ગોવિંદભાઈ પટેલ કે જેમણે વર્ષો સુધી આ રાજકોટની સેવા કરતા કરતા પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા ભાઈ શ્રી ગોવિંદભાઈ પટેલ, ડાળ પર બેઠેલા સૌ આગેવાનો અને વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત સૌ ભાઈઓ અને બહેનો, આપ સૌને પ્રણામ, આપ સૌને વંદન કરું છું. આખા દેશમાં એક ગાડરિયો પ્રવાહ ચાલે છે. બધાને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને લોકોની સેવા કરવી છે અને એમાં વિક્રમભાઈ જેવા એક શક્તિશાળી નેતા કે જેને નેતા કરતા સામાજિક આગેવાન કહી શકાય, કે જેમણે 4000થી વધુ સમૂહ લગ્નના કાર્યક્રમો દ્વારા 4000થી વધુ દીકરીઓના લગ્ન કરાવી આપ્યા, અનેક સેવાકીય પ્રવૃત્તિઓ જેના નામથી ચાલે છે અને જેના સમાજ ઉપર આટલો પ્રભાવ છે તે રાજકીય નેતા કરતા સામાજિક આગેવાન વધારે છે. એવા સામાજિક આગેવાન આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આપ સૌની સાથે હું વિક્રમભાઈને પણ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપીને એમનું સ્વાગત કરું છું. આપ સૌનું પણ ખૂબ ખૂબ સ્વાગત કરું છું. 2022ના વિધાનસભાના